ચેતર વસાવા હાલ જેલમાં છે અને ચેતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અનેક જગ્યાએ રેલી અનેક મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ રેલી મહાસંમેલન નીકળે એના પહેલાં જ મોકૂફ રાખવામાં આવી રહ્યા છે. હવે આ શું સમગ્ર બાબત છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ચેતર વસાવાના સમર્થનમાં અનેક જગ્યાએ કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે. આપણે જોયું હતું કે આના પહેલા તાપીના વ્યારામાં પણ એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાસંમેલન મોકૂફ રાખવામાં આવ્યું અને આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ ભેગા થઈ અને કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપીને આવી ગયા હતા. હવે અહીંયા જો વાત કરવામાં આવે તો એક ફરી કાર્યક્રમ આજે મળવાનો હતો હિંમતનગરમાં, પરંતુ હિંમતનગરમાં આ કાર્યક્રમ મળે એના પહેલાં જ આ કાર્યક્રમ પણ મોકૂફ રાખી દેવામાં આવ્યો છે. અને ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો અહીંયા સવાલો હવે એવા ઊભા થઈ રહ્યા છે કે આ નેતાઓ ચેતર વસાવાના સમર્થનમાં ભેગા થાય, આવેદનપત્ર આપે, એના પહેલાં આ કાર્યક્રમો રદ કેમ કરી દેવામાં આવી રહ્યા છે. અહીંયા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મામલતદાર કચેરી ખાતે આખી બાબતને લઈને ચેતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવવાનું હતું અને 600થી વધુ લોકોની સહી સાથેનું સમર્થનપત્ર પણ રજૂ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી હતી. પરંતુ આ લોકો ભેગા થાય અને કલેક્ટર કચેરીએ પહોંચે એના પહેલા જ આખો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા શું કહેવામાં આવ્યું હતું એ પણ સાંભળી લઈએ. આપને જાણીને આશ્ચર્ય થશે કે 71% બાળકો કુપોષણના શિકાર છે. 71% જે નાના મધ્યમ કે ગરીબ પરિવારો જે મજૂરી કરે છે, મોટા મોટા બિલ્ડિંગો બનતા આપણને બહુ સારા લાગે કે જે આપણા માટે વિકાસની પરિભાષા છે, એ જે બનાવે છે એમના બાળકો કુપોષણના શિકાર છે. નથી એમને ખાવા મળતું, નથી એમનું આંગણવાડીમાં રજીસ્ટ્રેશન થતું, કે એમના સુધી જે મોટી મોટી ગ્રાન્ટો અને સહાય ફંડ હોય છે એ પહોંચતું નથી, યોગ્ય ખાવાનું નથી મળતું, સ્વાસ્થ્યની યોગ્ય સુવિધાઓ નથી મળતી. કેટલો મોટો વર્ગ છે આ લોકોના બાળકો આજે કુપોષણના શિકાર બનશે તો આવતીકાલનું ભવિષ્ય કેવું તૈયાર થશે અને કઈ રીતે દેશમાં સશક્ત, સ્વસ્થ અને તંદુરસ્ત બાળકો અને આગળનું ભવિષ્ય પેદા થશે. સરકારે ખૂબ ગંભીરતાથી આ વિષયને લેવાની જરૂર છે. ઝૂંપડામાં, કાચા મકાનોમાં અને વારંવાર જેમને સ્થળાંતર થાય છે એવા લોકો ખૂબ મોટી સંખ્યા છે, તો એમના સ્વાસ્થ્ય માટે પણ કંઈક વિચાર થવો જોઈએ, ભ્રષ્ટાચાર ઓછો થવો જોઈએ, જેના માટે જે વ્યવસ્થા બની છે એમના સુધી પહોંચવી જોઈએ. જય જય ગરવી ગુજરાત. હવે અહીંયા જો વધુમાં ચર્ચા કરવામાં આવે તો આની પહેલા પણ તાપીના વ્યારામાં એક આવો કાર્યક્રમ રાખવાનો હતો કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ ચેતર વસાવાના સમર્થનમાં એક મહાસંમેલન કરવાના હતા. એનો તો પોસ્ટર પણ આવી ગયું હતું ને ત્યારબાદ તારીખ, સમય, પોસ્ટર આવી જતા બધાને એવું પણ હતું કે આ કાર્યક્રમ થશે, પરંતુ કાર્યક્રમ થાય એના પહેલાં જ આ કાર્યક્રમ પણ મોકૂફ રાખી દેવામાં આવ્યો હતો. હવે ચેતર વસાવા કેસને લઈને જો ચર્ચા કરવા જઈએ તો આખા કેસમાં 24 તારીખે નિર્ણય પણ આવવાનો છે એવી ચર્ચાઓ થઈ રહી છે કે કોર્ટ દ્વારા 24 તારીખે નિર્ણય આપી દેવામાં આવશે કે ચેતર વસાવાને જામીન મળશે કે પછી આ આખા કેસમાં ચેતર વસાવાને જામીન નહીં મળે. ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો હવે નજર બધાની 24 તારીખ ઉપર જ છે કે આગામી 24 તારીખે આખરે થવાનું શું છે, ચેતર વસાવાને જામીન મળશે કે નહીં મળે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.